સત્યની હંમેશા બાપુ પરીક્ષા થાય. સત્યને તમે પરેશાન કરી શકો, પરાજિત કોઈ દી ન કરી શકો. સત્યના રાહ ઉપર હોય ને, હરિશ્ચંદ્ર જેવો હરિશ્ચંદ્ર રાજા બજારમાં રીંગણા વેચી બૈરું વેચી નાખ્યું. વિચાર કરજો એનો ગુનો શું? એક સત્યના રાહ ઉપર હાલવું ઈ જ એનો ગુનો ને. રીંગણા વેચે એમ બાપુ બૈરાની હરરાજી કરી નાખી, વેચી નાખી તો ઠીક છે, પણ બાપુ હારો ગરાગ નો જડ્યો. અયોધ્યાની મહારાણી હતી મારા રામ. તમને મને શું પીડા છે એ નથી સમજાતું. હરિશ્ચંદ્ર જેવો રાજા બાપુ મહાણિયામાં નોકરી કરવી પડે એટલે સત્યની કિંમત શું હોઈ શકે? તમે હું તો ભલામણા માર્યા વગરના રોઈ છે. દીકરાને એરું કરડે તારામતી લઈને આવે અને આમ ખડગાડું કરીને ઉભો રહે. હરિશ્ચંદ્ર રાજા કે મારું આ દાન દેતા જાઓ. કાળી રાત જામી હોય અને મેઘલી મળી હોય અને શમશાન ભૂમિ હોય, દીકરો ગુજરી ગયો હોય અને પતિ પત્ની બાપુ અહીંયા ઉભા હોય. ચિત્ર કેવું હોય છે બાપુ? આંકડા તો કાઢો મારા રામ. હરિશ્ચંદ્ર રાજા કે મારું દાન દેતા જાઓ. એ કે સ્વામિનાથ શું બોલો છો? એ કે હું તમને ઓળખું છું, મળદું કોનું એ ઓળખું છું, પણ હું આ નોકરી કરું છું. બાપુ જો આ સત્યની કિંમત કેવડી હોય. હું આ નોકરી કરું છું, સવારે મારા ધણીને જવાબ શું દેવો? મારી હવા શેર ખીચડી ને મારા ધણીનું હવા મીટર કાપડ આટલું દેવું પડશે. ખીચડી કદાચ આજની જાતિ કરો, સવારે મારા ધણીને કાપડ વગર શું દઉં? એ હાડી અડધી ફાડીને ઓઢાડી હતી ને એમાંથી બાપુ અડધી ફાડી ઓઢાડી. અયોધ્યાનો મહારાજા ને અયોધ્યાનો કુંવર મરેલો બાપુ. તમને મને તો બાપુ માર્યા વગરની આખી દુનિયા રોવે છે. અમે મરી ગયા, અમારી પાસે કઈ નથી, કઈ નથી. મરો કઈ ન હોય તો શું જોવે છે ભલા માણા? તમને મને તો કાંઈ વીતી નથી રામ. એ લાકડા ગોઠવીને બાપુ રોહિતના શબને ગોઠવું માથે અને હરિશ્ચંદ્ર રાજા અગ્નિ મૂકવાની તૈયારી કરીને તા વિશ્વામિત્રના હાજા ગગડી ગયા. હો ભાઈ, એ કે જો આ મળદું હળગી જાય ને તો સ્વર્ગમાં ઇન્દ્રના ઇન્દ્રાસન હેઠા આવે. આ હડી કાઢી બારે મેઘ ખાંગા કરી દો કે આ મળદું હળગે નહીં, નગર બધા જાયશો હેઠા. અને બારે મેઘ ખાંગા કર્યા ને તેથી બાપુ હરિશ્ચંદ્ર જેવો હરિશ્ચંદ્ર ભાંગીને ભૂકો થઈ ગયો. તેથી બાપુ આ દેશની આર્ય નારી આગળ થઈ હતી. એટલા માટે હું બેનો દીકરીઓને કહું કે બાપુ ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો, દેશની આબરૂ દીકરીઓએ રાખી છે. આ માનો પ્રસંગ છે એટલા માટે હું કહું છું. તેથી હરિશ્ચંદ્ર કહે છે કે જીવવા તો ન દે પણ મર્યા પછી હળગવાય ન દે. ભાંગીને ભૂકો થઈ ગયો રાજા. હો ભાઈ, પછી તારામતી કીધું કે તમે ગભરાવમાં, તમારી પાસે ખડગ તો છે ને. દીકરો દીકરાને માર્ગે વિયો ગયો. એ ખડગથી મારું માથું ઉતારી લ્યો ને તમારે જીવવું હોય તો જીવજો ને મરવું હોય તો મરી જાય. અને આમ જ્યાં ખડગ ઉપાડ્યું ને અખિલ બ્રહ્માંડના માલિકને ચોંટી જવું પડ્યું. બસ કર મારા બાપ, બસ કર બાપુ. એમ નામ નથી દુનિયા ગાણા ગાતી, મહેનત કરવી પડે. એક આ બુસટ હોય ને, બુસટ એને ઉજળો કરવો હોય ને તો પાણી જોવે, હાબુ જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે ને મેલો એની હાથે થાય. ખરાબ થવામાં કાંઈ નથી કરવું પડતું, સારું થવામાં જ મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે. કોઈ કચરો નાખતા જોઈ? કચરો ક્યાંથી આવે? એટલે મહાપુરુષોએ કીધું કે આ કરોડ રૂપિયાનો બંગલો છે ને, આમાં ભજન રૂપિયા કચરા પોતા કરતા રહેજો ને કચરો ગરી જાય છે, કોઈ નહીં કાઢે રામ. જરૂર એની છે. માણસનો અવતાર એક જ એવો છે રામ. માણસ એક જ ભજન કરીએ કે કૂતરા ભેંસું ભૂંડડા કોઈ ભજન નથી કરી શકતું. 84 લાખ યોની છે ને, એમાં પૈસાની માયાની બાપુ ભૂખ જો લાગી હોય ને તો માણાને એકને, કોઈને કાંઈ જોતું નથી. અને કોઈનો કઈ કુટુંબ પરિવાર કાંઈ છે જ નહીં. કોઈ આ કૂતરા કાગડા કોઈએ કીધું આ મારી હાળી છે ને, અમારો હારો છે ને, અમારો હાઠું છે ને, કાંઈ છે કોઈ. આ તો આપણે ખુશ કરીએ બધી. તો હવે તમારે ખુશ તો તમને જ નડે ને, તાર બીજા કોને નડે? આ બૈરું આપણે હારે નહોતું આવ્યું કે ભગવાને નથી આપ્યું, આપણે લેવાઈ ગયા અડધું ગામ ને ઘોડામાં ચડીને. તો પછી આવે ને ભાઈ બૈરું એમ કે તેલનો ડબ્બો ખૂટી લાવી દેવો પડે, તમે ઊભું કર્યું છે. એમાં બીજા કોણ કરે? એ આપણી ખુશ તો આપણને નડે. પણ કહેવાનો મારો મિનિંગ એ આપણું છે એટલે આપણે નિભાવવું પડે. આપણા ઘરમાં આપણું ચાહું દે હાલે, હોય 100% ચાહું દે હાલે, એકલા હોય ચાહું દે. પછી બૈરું આવે ને પછી પાર્ટનર કહેવાય, 50% જ હાલે. અને પછી જો હોય 100% હાંકવું હોય તો એક્સિડન્ટ થવાનો, લખવું હોય લખી રાખજો. પછી 100% ન હાલે. દીકરો એકાદો થાય ને પછી 33% જ હાલે. બીજો દીકરો થાય ને 25% જ હાલે. ટકા ઘટાડો અકસ્માત થાય જ નહીં.
આ તો તતણ પેટીઓ થઈ હોય તો આ જોડા ચાવીઓના જોડા ભરાઈ રખડતા હોય. અકસ્માત જ થાય. પછી હું તો એમ કહું કાગ બાપુને લખવું પડે મીઠે ભરેલા માનવી જેથી જગ છોડીને જાય કાગા એની કાણ્યો. અરે દુનિયામાં બાપુ આપણી નાતનો ન હોય, આપણો હગો ન હોય, આપણા ગામનો ન હોય તોય બાપુ હૃદયમાં હબાકો આવે. અરે માણા જેવો માણા વ્યો ગયો એને જીવ્યા કહેવાય. ભલા માણા આપણે મર્યા પછી ગામ આખું લાપસી રાંધે એ જીવા કહેવાય? એ બલ્લા છે ઈન જીવા નો કહેવાય બાપુ. ઈનો જ વજન છે આ ધરતીને. કાઉ જાજા કાગોલિયા ને કાઉ જાજા કપૂત હકડે છે મયત ભલીને હકડો ભલો. બાપુ હારો એક ગોપીચંદ ને ભરતરી જેવો દીકરો હોય, ગંગા સતી પાનબાઈ જેવી એક દીકરી હોય બાપુ, બેડો પાર થઈ જાય. ભલા મને હું તો આજની પેઢીને બાપુ હું તો હાથ જોડીને કહું છું કે તમારો સમય છે બાપુ. જીવતા જો આવડે ને અમે તો જે વેઠ્યું પણ તમારો સમય છે. તમે બાપુ સમજીને હાલજો. નકર તમે ધારો છો એવી દુનિયા એટલી બધી સારી નથી જેને દેતા આવડે ને લઈ લેતા આવડે. હા અત્યારે તમે જુઓ બંગલા જેવા છે, મકાન જેવા છે. આપણા ગઢાઈ ભાડ્યા હતા, વરસાદ થાય તો આખા ઘરના બકડીયા લઈને રખડતા દંદુડિયું થતી એટલે હું ઉચારે ઈમાં મોટા કર્યા આપણને. હવે તો તતણ માળ ના હોય તો કે મમ્મી ને પપ્પા નહીં જવા દો, એ આશ્રમમાં મૂક્યા. એટલે આ છે એટલે મને તો એમ થાય કે આ સંપત્તિ મા બાપની ભેગી કરેલી અને છોકરાઓ લઈને એમ કે છે કે અમારું છે ને તમે વ્યા જાઓ. ઊંધું નથી ને કે મને તો એમ થાય બાપાને મૂકવા જવા, બાપા છોકરાને મૂકવા જાય. નીકળો અહીંથી, હાલો આ સંપત્તિ મારી છે. કઈક ઊંધું થઈ ગયું. મા બાપ કોઈ બોલતા જ નથી કે ભાઈ હાલ ને તું તારી વહુ રાજી હોય તો હાલ ને અમે વ્યા જાય. અરે જોવો તો ખરાબ ભલામણ. અમે એક જગ્યાએ સંતનો મેળાવડો હતો ને, આ બધા સંતો બેઠા એવી રીતના સંતનો મેળાવડો હતો ને આવી રીતનો પ્રોગ્રામ હતો. મને બોલાયો હતો. સંતો મને બધા બહુ માને, ગમે એમ હોય મારું, અને સંતોની જ કૃપા છે ભાઈ. મને માણા બનાવ્યો હોય તો સાધુએ બનાવ્યો છે. એટલે આપણે બંદૂક લઈને ઊભા હોય તો કાંઈ ફેર નહોતો પડતો. હા આપણે ધોકા જ ફેરવતા હતી ને બાજવામાં ફેરવું. અત્યારે અમારા મોઢામાં લાકડા ભરાવ બોલો. દરબાર હોય ત્યારે ઘરનું ફલાણું. મેં કીધું ભાઈ તમે થોડાક મોડા ભેગા થયા. હા નકર આનું ટ્યુશન તો અમારે અહીંયા રાખવું પડે. આ તમને ન આવડે પણ માર્ગે સડ્યા સીધું સડવાઈ દો સારું, નકર અમારું બે બગડશે. એ સંતોનો મેળાવડો હતો ને એમાં મને બોલાયો હતો. હું ગયો. પછી એક બાપુ હતા ને એને કીધું, સત્સંગ કર્યો બાપુએ ઘડી. પછી બાપુએ મને કીધું કે તમારા જેવા કલાકારો બધા કહે છે, અમે સંતો બધા કહે છે, પણ સારું કે કોઈને મા બાપ ગમતા જ નથી. આ કેવું કહેવાય? આટલું બધું ભજન ભાવ સત્સંગ, આ બધી ધૂન ને મંદિર ને જમણવાર ને આટલું બધું થાય ને સારું માણસને કોઈ વાત બેહે નહીં. અમારા સંતોની વાત ન બેહે, તમારા જેવા કલાકારો કે એની વાત ન. મેં કીધું બાપુ મને એક વાત સૂજે છે પણ મારું કીધું કોઈ માને નહીં. નકર મેં કીધું જો મારી વાત અમલમાં મૂકી દે ને તો કોઈ ના મા બાપ મેં દુઃખી ન થાય. બોલો ગેરંટી સાથે વાત કરું. બાપુ મારા સામું થાય કરી. મને કે એવો તમારી પાસે શું આઈડિયા? બાપુ આઈડિયા છે પણ મેં મારું કીધું કરે નહીં ને કોઈ. પણ મને કે કયો તો ખરા. મેં કીધું બેનું ને છે ને મમ્મી પપ્પા ગમે છે, હાઉ હારા નથી ગમતા. અને ભાઈઓને મેં કીધું હાઉ હારા ગમે છે, મમ્મી પપ્પા નથી ગમતા. એટલે મેં કીધું આ બેનું જે હારે જાય છે ને એ ભાઈઓ જો હારે જાય તો મેં કીધું બાપુ સમાધાન થઈ જાય કે ન થઈ જાય? બાપુએ કાન પકડ્યો. મને કે બાપુ દરબાર તમારી વાત વિચારવા જેવી છે. પણ એ કે મેં કીધું બાપુ વાત હોય 100%. આશ્રમમાં ગયા હોય તો બોલાય આવે પાછા બોલો. મને કે હા 100% તમારી સાચી વાત છે. પણ મેં કહ્યું આ તો બાપુ પરંપરા હાલી આવે છે, છોકરા ન જાય ને. છોકરા જાય તો સારું, અહીંયા ગદબ પાસે બકરા રખડતા હોય એમ હાવ હાર અમાય રખડે છે. જમાઈ તો બાપુ એવી રીતે રખડતા હોય. હા મમ્મી હાવ હાર આવે ને તો કે ગાડીની જરૂર હોય તો કહેજો ને, પૈસાની જરૂર હોય તો કહેજો ને, ફલાણું ઢોકળું નામ તમે જુઓ ને તો આમ વાહે વાહે ફરતા હોય. એટલે આ તો ડુપ્લિકેટ છે. ઓલા ભૂખ્યારિયા એ અસલ છે, આ તો એસેમ્બલ છે. પપ્પા કે પપ્પા બોલો. હવે આ ઓલા ભૂખ્યા વળ ખાય ઈ પપ્પા છે, આ પપ્પા નથી. અરે તમે જોવો તો, અને પાછા દુનિયા સ્વીકારે છે. તમે જોવો કોઈ વિરોધ નથી કરતો. ને કે મારો દીકરો બાપુ ઈ ન રાખતો હોય તો મારો પાડોશી હોય એને જ કહેવું પડે ને એટલે તારા બાપાએ તમારા હાટું આટલું કર્યું છે, તમે એને બે ટાઈમ રોટલો ન દે. કોઈ કહેતું જ નથી. કારણ કે એ આપણી એકતા નથી કે એ હળગે ને હળગવા દો ભલે જાય જાય અહીંયા ઈવડા એ રાજી થાય બોલો. એટલે અમારે અહીંયા હળગે છે, કાલ તારા અહીંયા જ વંટોળિયો આવવાનો. બધે આમ જ આવેલું છે. અરે તમે જોવો તો તમે બુદ્ધિના એવા ગાળિયા થયા. ભણતરની જરૂર છે ને ભણતર વગર બાપુ હાલે એવું નથી. પણ નકરા બાપુ ભણતરનો કોઈ મતલબ નથી.
કાંઈક ભેગું મારી પાસે જો ગણતર હશે ને સંસ્કાર હશે ને, હું તો બેનુંને ખાસ કહું, આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય, પણ બાપુ માના સંસ્કારની સિંચનની જરૂર છે. માના કોઠામાંથી સંસ્કાર આવે, માના ધાવણમાંથી સંસ્કાર આવે. છત્રપતિ શિવાજી મારા જીજાબાઈના ઉદરમાં હતો ને, એને ખબર નહોતી મારા ઉદરમાં દીકરો છે, પણ એટલી તો એને ખબર હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે, પણ મારું સંતાન કોઈ દી માય કાંગલું ન પાકે, મારું સંતાન આપણને ટેકો દેવું આ ખુમારી માને હોવી જોઈએ. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. અહીંયા શું ગોપીચંદને ભરથરીની વાતો કરી, રાણા પ્રતાપની શિવાજીની વાતો કરી, કઈ છે જ નહીં વાતમાં. ભલા તમે જોવો તો એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો હતો, દિવાલમાં ઊંથી ખીલી, માથું દિવાલ કોઈને અણી કોઈ હથોડિયું મારે, રિયો રિયો બબડે. એ કે કારખાના વાળામાં બૂથિયું ચાં કે ઊંધિયું ખીલ્યું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો, શું કહે કે આ ખીલ્યું જો નહીં કે ઊંધિયું કાઢી. એને જોઈને કીધું એ કે તારામાં બૂથી નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની આમ પકડીને લઈ ગયા. એ કે આ આણી તો આઈને પણ હતી, હું તો અહીંયા મતતો હતો. આખી જિંદગી દિવાલો ફેરવી, પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો, ત્યાં સમાધાન થતું તો ન કરીએ. ક્યાં હું આ ગંગા સતીની વાણી કે છે, હું ને મારું મનનું કારણ છે. રામ ને કૃષ્ણ વ્યાઈ ગયા ને હાલે છે ને, આપણે વ્યા જવું નહીં હાલે. મેં કર્યું, મેં ટ્રેક્ટર લીધો ને મેં ખેતર લીધું ને મેં મકાન કરતા જા તાર લેતો જાય ને બીજા વાપરશે. અરે શું મેં કર્યું? હવે ભલા મને 2 ટાઈમ રોટલો ખાવો હોય તો આનંદ કરીને હળવો ફૂલ થઈ જાય ને, કાંઈ છે જ નહીં. ભલા મને આનંદ કરો, મોજ કરો. અત્યારે તમે જોવો તો ખરા, તમારે દિલ્હી ને કલકત્તા જઈને આવવું હોય તો હાજે આવતા રહ્યો, ઈ દુનિયા છે ભલામણા. પણ શેઢો જ નથી રામ, અમારી પાસે કઈ નથી. મરો ઓલી 500 ની 1000 ની બંધ થઈ જાય ને, સવારે જોવો તો ખીચડીના હાંડલા જેવા મોટા થઈ ગયા હતા. હા, મારા થોડાક તમારે ખાતામાં નાખો, મારા થોડાક તમે હતા ને ક્યાંથી આવ્યા? એમાં તો માગીને મરી ગયા, દેતો જ નહોતો. આ આવ્યા ક્યાંથી? પસ્તી કરી નાખી, પસ્તી સવારે આવડા મોટા થઈ ગયા. આ દેવાયત પંડિત બોલ્યા હતા, ધરતી ઉપર હેમર હાલશે, હુના નગર મોજા લક્ષ્મી લૂંટાહે, લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ. મહાપુરુષો બોલીને ગયા છે, ઈ થાય છે, છતાં હજી આપણી આંખ નથી ઉઘડતી. અરે શું ભલામણ વાત કરી આપણે. ઓલો ધરતી કપ થયો તેથી તમે જોવો તો બધા ખરાબ બપોરે ધૂનું બોલતા હતા, શ્રી રામ જય રામ. બધા બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી જાય. અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. ભૂલી ગયા બધા. આમ ધરતીએ હિલોળો માર્યો ને, 15 વર્ષના સંબંધ બગડી ગયા હતા ને બાપુ. એક તો પેલા રાંધીને ખાવા માંડ્યા. આપણને એમ થાય કે સમાધાન કોઈને કર્યું? ફરતા ગામના મીઠા નહોતું થતું. બોલો આમ ધરતી આમ કે આમ થઈને તો બધા એક જગ્યાએ રાંધીને ખાવા માંડ્યા. આટલી જ વાર છે મારા. ધરતી આમ હિલોળો માર્યો ને કદાચ આમ કરીને આમ થઈ જાય તો શું કરત? અરે બાપુ કચ્છમાં ચિત્ર જોવા જેવા હતા મારા બાપ. આજ યાદ કરો, રૂવાડા ઊભા થઈ જાય એવા ચિત્ર. અમારે અહીંયા દીકરીઓ બેનું છે અને ફોનનો કોન્ટેક્ટ તૂટી ગયો, પછી સુરજબારીનો પુલ તૂટી ગયો. અમે આમ રાધનપુર થઈને અમે ગયા. પણ બાપુ શું તમને વાત કરું, એ મેં જે કચ્છના ચિત્ર જોયા છે ને, જે કદાચ જીયા છે ને જોયા છે, શું બાપુ મારો નાથ ધારે તો શું ન કરે. તમારી ને મારી હસ્તી નથી બાપુ. તમે આમ સુવાટ લીધો ને, કાઢી ન હકો. કાઢી કોઈને પાવર હોય તો ખોટી વાત છે ભલામણા. જેમ ઓલા પથ્થરના ડમ્ફરિયા આવે ને, આમ ડમ્ફરિયા આમ જેમ ઊંચું થાય ને, ડમ્ફરિયું જેમ ખાલી કરે ને, એમ બાપુ ભુજના બસ પેલા શમશાનમાં બાપુ મેં મળદા ખાલી કરતા બહાર નજર સામે જોયા હતા. તમારે રોવા હાટું આંખોમાં આહુડા ન હોય બાપુ. અમારું હયું આમ લોહી થઈ ગયું. કરે મારા બાપ, શું આપણે વાત કરી તોય હજી આમ કરે, મારી નાખી, ચોડી નાખી. અરે ગાંડો થામા, તારા ડાળિયા નથી આવે એવું આમાં. એવા ચિત્ર. એક અમારે અહીંયા એક અંજારમાં એક શિક્ષક ભેગો થયો ને, 26મી જાન્યુઆરી હતી. એ 26મી જાન્યુઆરી નિશાળનો એક શિક્ષક હતો ને બાપુ, અમારી પાસે જે રોતો હતો ને, એ ઓલો છોકરાઓનો આમ બધે લાઈનમાં કાઢે ને, આમ બધું ભારત માતા કી જય, ભારત માતા કી જય, એમ છોકરાઓ બધા લાઈનમાં કાઢે. એ કે આ ગલીની માલિકોથી અમારા છોકરાને શિક્ષકને શિક્ષિકાઓને બધા ક્યાંયથી નીકળ્યા. અને મેં અમારા શિક્ષકને એમ કીધું કે હું આની કોરથી મારે થોડું કામ છે ને, હું આમ પતાવીને તમને આગળ ભેગો થઉં. એ કે હું આમ ગયો અને બાપુ એ કે ધરતીકપ થયો ને, એ છોકરાને શિક્ષક બધા આવી ગયા ને બાપુ અમારી પાસે રોતો હતો. એ કે મને એકને ભગવાને શું કામ બચાવ્યું હોય છે? અરે શું ભલામણા ચિત્ર હતા તમે જોવો ને, કીધાની વાત જ નથી ભલામણા. આપણે ત્યાં જોયું છે અને અહીંયા જીયા છે ને જોયું હોત છે.
ઈશ્વર ધારે ના તો બાપુ હતા નહોતા એક સેકન્ડમાં કરી નાખે. હું તો એટલા માટે કહું છું કે એક ઘડી હાથી મેં પુનિયા તુલસી સંગત સાધકી 24 કલાકમાં કાંઈક કરજો અને એ તમારી મારી ભેગું આવવાનું છે. બાકી વાતમાં કાંઈ છે નહીં. મોજ કરો, હળવા ફૂલ થઈ જાવ, કોઈની માથે કાંઈ છે નહીં. શું લઈને ફરવું હોય? દિલ્હીનો સિકંદર બાપુ આમ બજારમાં નીકળ્યો ને 500 ઘોડાનો રસાલો લઈને, આમ ફૂટપાથ ઉપર એક ફકીર હૂતો હતો અને આમ નજર ગઈ ને, રસાલો ઉભો રખાય, ઉભો રાખો, મારે ઓલા ફકીર પાસે જવું છે. એ સિકંદર ગયો અહીંયા, એક ધોતડી પહેરેલી પાણાનું ઓશીકું કરીને પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને બાપુ હૂતેલો. ત્યાં જઈને સિકંદરે કીધું, એ ફકીર, તારી મોજ ઉપર મને મોજના તોરા છૂટે છે, માગ આજ તું માગી આપું. અને ફકીરે આમ નજર કરીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા અહીંયા જાઓ. સિકંદરને પરસ્યો વળી ગયો કે આજ તો દિલ્હીનું રાજ માગે ને તો રાજ લખી દઉં, પણ ભાઈડો કે મારે કાંઈ જોતું નથી. એ કે દિલ્હીનો સિકંદર શું હું? એ કે મેં જ્યાં તમને પૂછ્યું તેમ ક્યાંથી આવ્યા? મેં પૂછ્યું તમને? હું તો ક્યાંય ફૂટપાથ ઉપર શાંતિથી કે બીડી પીવું બીવા દો ને, તમે જાતા અહીંયા જાઓ ને. અરે સિકંદરને એમ થયું કે ઓહો, આને કાંઈ ઠેકાણું નથી, મારે આટલું છે તો હજી હું હેઠો નથી બેહતો, આને સંતોષ કેટલો છે. એ કે પણ ભલામણ કાંઈક તો માગી. કે શું માગું? હમણાં ભૂખ લાગી, સામે ડેલીમાંથી એક બેન ખાવાનું દઈ ગઈ, એક ભાઈ નીકળ્યો એને આ બીડી આપી, બીડી ટેકાયો, હાજે બીજી કોઈક બેન મને નહીં ખાવા આપે. કેટલો સંતોષ હશે તમે જોવો તો ખરા ભલામણ. ઓલો સિકંદરને એમ થયું કે આ હા. પછી બોલ્યો, એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને, ખુદાના દરબારમાં જઈને મારે કહેવું છે કે આવતો જન્મ મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને બાપુ, એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે શું કહો છો? એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને તેથી ખુદાને મારે કહેવું છે કે મને આવતા જન્મમાં આવી મોજ ને આવી ફકીરી દેજે. પછી ફકીર કે તમે કેદી મરો, કેદી જાઓ ને ખુદાને હેરાન કરવો, એના કરતાં એની પર કૂતરો બેઠો છે ને એની પર તમે જમાવો, રસાલાને જવા દો ને, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું છે આપણે. કરણ શું લઈ ગયો, રાવણ શું ખોઈ ગયો, પૈસા તો હાથનો મેલ છે, લાવો એક બીડી તો ઉખાડીને એક જોડી લઈ આવો ને. એમ છે આ બધું. એને આમ હેઠે આપો, આ ભૂખ્યા છે એમ ના આપો. અમારે તો આ ખવડાવવું છે. એટલે મારા મહાપુરુષો એટલા માટે કહે છે કે બાપુ માણસનો અવતાર મળ્યો છે, કાંઈક આનંદ કરવાની વાત છે, કાંઈક મોજ કરવાની વાત છે, બાકી મરી જવાનું છે વાત પાકી છે. પણ રામાયણ, ગીતા, આ ભાગવત, જેટલા મહાપુરુષો ગ્રંથો બનાવ્યા ને, એ આપણા માટે કેળો પાડ્યો છે. દીકરા કેવા હોય, બાપ કેવા હોય, ભાઈ કેવા હોય, દીકરી કેવી હોય, માં કેવી હોય, કે આ જોવું હોય તો રામાયણમાં જોવો, અને કે રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. લ્યો આ બે મહાપુરુષો બનાવ્યા છે. કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને આ જ વાત કરી હતી કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈને ખાવું શું, 5 ગામ તો આપો. એ કે હોના નાકાની અણી જેટલું નથી દેવું. એ કે તો બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. લ્યો બધાને ખબર છે આ બધા બાજ્યા, શું કાઢ્યું. અને આ રામાયણ અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં જાય ને, તેથી લક્ષ્મણને કહે છે, લક્ષ્મણ 14 વર્ષ કાલ પૂરા થઈ જાય, હું આવતો રહીશ, બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે. અને અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્માને બાપુ લક્ષ્મણજી કહે છે કે મોટા ભાઈ, મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો. તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. બાપુ નોખી માયુના છોકરા, વિચાર કરજો ને કે અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. અત્યારે એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે ત્યાં આપણને એમ થાય હારી આ રામાયણ ગઈ ક્યાં. આપણી નજર સામેના દાખલા, એક જાય ઉપર ને એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં ગયો એની પાસે ખબર કાઢવા જાવ ને તો એ શું કે ઓલું પસાવી કાઢ્યું જાય ભલે જાય, પણ મને બારો કઢાવતા વ્યાજ જવા દીધી હોત તારે મોડું થઈ ગયું હોય. રામાયણ કે લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ. અહીંયા બાપુ કાંઈ ઘટ્યું નહીં. મહાભારતમાં કે કાંઈ દેવું નથી, કાંઈ દેવું નથી, અહીંયા કાંઈ વધ્યું નહીં. આ તમારી મારી સામે નજરની દાખલા છે. કર્મની ગતિની કોઈને ખબર જ નથી બાપુ. મને તમને કોઈને ખબર હોય તો હું વિરોધ નથી કરતો, મને કાંઈ ખબર નથી પડતી કરમ હારા શું છે. આ ભવની વાત કરે કે ઓલા ભવમાં આમ, મને એમ થાય કાલની ખબર નથી, ભવની શું ખોડ્યું. આ મળ્યો એ ભવ શું થઈ લ્યો. આમાં આ ભવમાં શું ઘટે છે કાંઈ. સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને ઇન્દ્રની અપસરાયું નાચે છે ને અહીંયા ફુવારા છે, તો અહીંયા કોઈક જી આવ્યું હોય કોને મારે પગ ચાલવા.
ભલે હશે કદાચ બાકી મને તો એમ થાય કોઈક જીઆઈ હોય મને કોઈક સરનામું આપે તો સારું, કાં તો કોઈક જીઆઈ હોય મને મળે તો આપણે પગ ચાલવા. બાકી મને નથી લાગતું કે કાંઈ હોય, નથી લાગતું કાંઈ સ્વર્ગમાં બેઠા હોય એવું નથી લાગતું અત્યારે. આ સ્વર્ગ નથી. આ લાઈટો આ ગાડલા મફત ખાવાનું મફત ચા, આ પાછા નાસ્તા આવ્યા લ્યો બોલો, આઠાના દેવાનું નહીં. આ સ્વર્ગનો બાપ નથી તો હજી સ્વર્ગની રાહ જોય. એક ગામમાં કથા બેઠી હતી ને તે કથાના વક્તા કે છેલ્લા દી કે વિમાન આવવાનું છે, સ્વર્ગમાં આવવાનું હોય ઊંચો હાથ કરે. બધાએ કર્યા હો, સ્વર્ગમાં જવા બધા તૈયાર થઈ જાય. 2 જણા નહોત કરતા. કોકે કીધું એટલે પણ તમારે નથી આવું? એ કે ના તમે બધા જાઓ, અમારે નથી આવું. એ કે પણ નથી આવું શું કામ? એ કે અમે આ ગામના સમય છીએ કે આવડા જાય એટલે આ સ્વર્ગ જ છે, જવા દો ના બધી બલાયું ને. હા અહીંથી લપ જાય તો અમે તો નિરાયથી જીવી, એમને ભલે સ્વર્ગમાં જલસા કરે. એટલે આમ જ હાલે છે બધું. બાકી બાપુ મહાપુરુષોએ તમને મને છે ને વાણી ઉપર એક પડદો રાખ્યો છે, એના માટે સદગુરુ હોય ને તો બાપુ આ શાન મળે. બાકી એમને પતે એવી વાત નથી.